શું નામ છે? રામજીભાઈ. રામજીભાઈ. આપને સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો, અત્યારે કેમ છે? સારું છે. જો લાકડી જો એમને ધનાભાઈને, હા, એને ધૂણ વધારે ચડે છે, એને કારણે ટેકો દેવો રાખવો જરૂરી છે. તુલસીભાઈ, મેં કીધું પિતૃ કાર્ય કરાવજો હો ને. તુલસીભાઈ, તમને પિતૃનો પ્રોબ્લેમ છે, એમાં બાય અને ભાઈ બે બતાવે છે, એ બરોબર છે મારી વાત? બેન છે કોઈ, એ કેમ મરી ગયા છે? તમને કેમ બતાવે? એ આત્મહત્યા કરી છે કે કોઈ પ્રકારથી કોઈ ડિલિવરીમાં? હા, આત્મહત્યા કહેવાય, કૂવામાં પડી ગયા. હા, એમ આમાં આત્મહત્યા બતાવ્યા એટલે મેં કીધું આત્મહત્યા કરેલી છે એવું બતાવે છે. એટલે તમે પિતૃ કાર્ય કરાવજો. એક બાઈ, એક ભાઈ અને એક બાપા, 3 નર રૂપ થાય છે. જે તમારા ઘરમાં તકલીફ છે સવરું કરો તો અવરું થાય, એનું કારણ આ છે. બરોબર. બીજા નંબરની અંદર કે શરીર છે, શરીરની અંદર દુઃખ સુખ આવ્યા કરે, સંતુલન નથી, તો એની માટે મેં આપને કીધેલું છે ચોખા થોડા ખીચામાં રાખજો, બરાબર છે. અથવા તો ચંદ્રની માળા પહેરવી, મગજ ન તપાવવો, શાંત રહેવું, તુલસીના 5 પત્તા ખાવા, સુવાસની બીમારી જતી રહેશે. તમને જે કાંઈ પ્રોબ્લેમ હતો એ અત્યારે રેડી છે ને? બરોબર, એકદમ. બોલો જય હનુમાન. હા, અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા છે, કોઈએ ન આવવા નમ્ર વિનંતી. સોમવારે કોઈ પણ જગ્યાએથી આવશે પણ લેવામાં નહીં આવે. ટૂંક સમયની અંદર હવે જમવાની પણ વ્યવસ્થા એવી થશે, દાળ ભાત શાક રોટલીની વ્યવસ્થા કરવાની કોશિશ કરું છું. અને ચાની વ્યવસ્થા અમે 3 દિવસની અંદર જ થઈ જશે, કારણ કે મશીન મગાવ્યું છે, જેને કારણે માણસો જે, હું તો ના જ પાડું છું કે ચા ન પીઓ, પણ જેને બંધાણું એને શું કરવું, એટલે એની માટે થઈને ચાની વ્યવસ્થા આપણે કરીએ છીએ. હા, એટલે ચાનીને એવી વ્યવસ્થા કરી દે કે જેને કારણે મનને આનંદ મારીએ. અહીંયા કાંઈ મળતું નથી બીજું, પાણી મળે અને લાડવાના ગાંઠિયા ખવડાવી, તો ઘણીને લાડવાના ગાંઠિયાથી ભૂખ ન મટે ને ઉલટી શરદી થાય, એ માટે તેને રોટલી ખવડાવવાની ઈચ્છા છે. તો અહીંયા માણસોનો અભાવ છે. કોઈને અંતરાત્માથી વૃદ્ધ વ્યક્તિ હોય ને સેવા કરવાનું મન થાય તો અહીંયા રહેવાની સગવડ છે, આવી શકે છે, અહીં રહી શકે છે અને મંદિરમાં સેવા પૂજા કરી શકે છે. આ પ્રકારની કે રસોઈ બસોઈ બનાવે અને એને એમ થાય કે ખરેખર બધાને ખવડાવવું છે. અમારી તો એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અને અમારે કોઈ પાસે જમવા નાખશે ને ફંડ ફાળાના હિસાબે જમાડતા નથી કે 5 રૂપિયા નાખશે એટલે જમાડવું છે, એવી કોઈ ગણતરી નથી. અમને ભગવાનના સોગંદ છે, એવી કોઈ ગણતરી નથી. બસ એક ઈચ્છા છે કે સરસ મજાનું જમીએ અને બધાય જમી લઈએ, પછી અમે જમશું. આ અમારો નિયમ છે પહેલેથી, આજથી નહીં, પહેલેથી અમારો નિયમ છે. બધાને જમાડી લઈએ છીએ ને પછી જમીએ છીએ. એ મોર કોઈ દી નથી જમતા. તો કોઈ પણ વ્યક્તિને એવી સેવા કરવાની ઈચ્છા થતી હોય આ મંદિરની અંદર તો આવી શકે છે. કે પતિ પત્ની હોય, દંપતિ સાથે હોય ને એમ કે અમારે સેવા કરવી છે ખરેખર, અને પગાર પણ એને જોતો હશે તો દેશું. એને એમ થાય કે એમનેમ સેવા કરવી તો પણ વાંધો નથી, અહીં કે પગાર જોઈએ તો પગાર આપવા પણ અમે તૈયાર છીએ. રહેવાની સગવડ છે અહીંયા. અને બસ આ માનવ સેવા કરો, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, એ સમજીને કરશો. જેમ સતદેવીદાસ અમરદેવીદાસમાં પહેલાં સતદેવીદાસ અમરદેવીદાસ ટાઈમે થતું હતું એ પ્રમાણે અત્યારે અહીંયા આપણે કરીએ છીએ. પણ તમે કોશિશ કરો કે અહીંયા હેલ્પ મળે. એ સમયગાળાની અંદર ભક્તો ઘણા હતા, હેલ્પ કરતા. આજે મને અહીંયા હું કેટલાય સમસ્યા કરું છું પણ મને કોઈ પણ પ્રકારની પ્રકારની હેલ્પ નથી. મારે કોઈની પાસે મેં લાંબો હાથ નથી કર્યો, મેં ક્યારેય કોઈ પાસે 5 રૂપિયા માંગ્યા નથી કે કોઈના બાકી નથી રાખતો ને કોઈની આશા પણ નથી કરતો. એટલે દ્રવ્યની આશા નથી, પણ હેલ્પની આશા આવી છે કે તમે આવી હેલ્પ કરો કે જમવાનું બનાવો તો આ બધાય જમી શકે. બીજી કોઈ ઈચ્છા નથી. રોટલો ત્યાં હરી ઢુકડો આવી ઈચ્છા છે. હું આ બધાને રામ સીતા સમજી અને રોગના ઉપચાર કરું છું. હું એક દાસ બનીને સેવા કરું, એટલામાં સમજી જાજો. મેં ક્યારેય કોઈની સાથે તોછડું વર્તન નથી કર્યું કે કોઈનું અપમાન નથી કરતો. હરેક વ્યક્તિ ભગવાન સમજું છું. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી. આદેશ.